પહેલાં અહીંયા રોલ લગાવ્યો બરોબર. મટીરિયલ પાસિંગ કરી લીધું. હા ઓકે. હા કેમેરો અહીંયા એની એજ ઉપર મૂકી દેવાનો. હા એ સમજી ગયો ઓલા સેન્સર ઉપર. ઓકે. હા મટીરિયલ લગાવો ત્યારે જ તમારે સેન્સરમાંથી પાસિંગ કરતી વખતે અહીંયા ઓટો નાખી દેવાનો. પેલું ઓટો છે આ મેન્યુઅલ બાજુ. આ ઓટો આ મેન્યુ નીચે બરાબર. આ ઓટો હોય એટલે ફ્રેમ સેટ હોય પછી કેમેરો એની એજ ઉપર મૂકી દેવાનો કે એની નીચેથી માર્ક પસાર થઈ જાય. રાઈટ રાઈટ. ઓકે. પછી બે તમારા બે લેબલ કે જે પણ હોય એ જોબની લેન્થ અહીંયા એક્ઝેક્ટ તમારે નાખી દેવાની. આ કેલ્ક્યુલેટર આવશે બરાબર. તમારે ટચ કરો એટલે અહીંયા લેન્થ આવી જાય જે લેન્થ નાખવાની હોય. લેન્થ મીન્સ કે બે લેબલ વચ્ચેની લંબાઈ નાખવી પડે આજે ને. અચ્છા વચ્ચે જગ્યા છે એ વ્હાઇટ કલરનું. હા આ માર્કિંગ છે ને, આ માર્કિંગ આ marking ની આ બેની માર્કિંગ થી તો આ માર્કિંગ આ ની દૂરી માર્કિંગ આ માર્કિંગ બેની બંનેની દૂરી લંબાઈ. માપવાની. હા અચ્છા એ અહીં નાખવાનું આમાં. એ અહીં નાખવાનું બરોબર બરાબર છે. હા. અને આઈ માર્ક છે અને ઓન કરવાનો. બરોબર એ કેમેરા ઓલું સેન્સર. હા આ સેન્સર બરોબર રાઈટ રાઈટ. એટલે એ સિસ્ટમમાં આવી જાય. સિસ્ટમમાં આવી જાય એટલે પછી હોમિંગ કરવાનું. હોમિંગ કરો ને એટલે પહેલા વાદળી હોય બરોબર પછી આ લીલું થઈ જાય. Green થઈ જાય. પેપર આમ તેમ બધું પકડાય ને એની પોઝિશનમાં આવી જાય ચાલવા. બરોબર પછી આ ઓટો કરી દેવાનું અને સ્ટાર્ટ કરી દેવાનું. બરોબર. બાકીનું કામ એ મશીન જ કરે. પછી લાગે એટલે એક લેબલ લાવી દો અત્યારે. હવે હા જો આવી ગયું. હવે તમને લાગે કે આ લેબલ છે આ થોડુંક આઘું કપાય પાછું કપાય છે બરાબર. તો આ કરેક્શન પેજ છે. આ દબાવવાનું પછી જોવાનું કે આ 2 mm આમ આઘું કપાય છે કે 2 mm પાછું લેવાનું છે આપણે. તો અહીંયા 2 mm ઉપર આમ ક્લિક કરીને આ એરો છે ને અને એક વખત દબાવો એટલે 2 mm પાછું જાય. 2 વખત દબાવો 4 mm ચાર જશે બરોબર. પછી લાગે કે ના આ તો વધારે છે સ્કેલથી તમે માપો ના એ 10 mm છે તો પછી આ કસ્ટમાઇઝ છે ને આ કસ્ટમાઇઝ આના ઉપર સીધું 10 mm નાખવાનું અને એક વખત દબાવવાનું એટલે થર્ડ થઈને 10 mm લેવલ પાછું હોય છે. હા રાઈટ. આગળ કરવું હોય તો આગળ. અને આ વિન્ડો છે ને આ વિન્ડોમાં દેખાશે ખરું કે તમે કેટલું લીધું. જો ભૂલથી 2 વખત દબાવી દીધું હશે તો અહીં 20 લખાઈને આવી જશે. બરોબર. કે તમને ખબર પડે કે 2 વખત દબાઈ ગયું બાકી એક વખત આગળ કરવાનું. બીજું કંઈ સેટિંગ કર્યા જેવું આમાં. બીજું હવે આપણે મેન્યુઅલ પેજ આગળ કરવો છે હા કે જોઈન્ટમાં આયરન તો આ ઓપરેટર લખ્યું છે ને આ ઓપરેટરને ક્લિક કરવાનું. બરોબર. એમાં આ મેન્યુઅલનું બટન છે આ મેન્યુઅલ દબી દેવાનું પછી આ બધા ફંક્શન કામ કરશે. અને વાઇડિંગ કરતા તે દબાવ રાખતા તે આવડવા હા એ આવડું આ દબાવવાનું ને મેન્યુઅલ હા મેન્યુઅલ દબાવો ને ત્યારે જ આ પેજ કામ કરશે આખું. બરોબર છે. રાઈટ. અને એમાં બધું છે અનવાઇન્ડિંગ ઓન કરો વાઇન્ડિંગ ઓન કરો બધું. પછી આ કન્વેયર છે આ કન્વેયર જે ચાલે છે ને હા, અત્યારે ready, એની હા. સ્પીડ છે આ રહી. અત્યારે હું ધીમે કરવાની સ્પીડ જો હવે અત્યારે સ્પીડ ધીમે ધીમે થઈ ગઈ. ના એ ફૂલ જ રાખો આગળ રાખો. બરાબર ને? હા. આપણે આવી રીતે રાખીએ 15 રાખીએ અમે. ધીમે ધીમે ચાલે. ત્યાં જ હવે કેમ કે માલ પછી આની સ્પીડ પછી વધારવું હોય તો વધશે કે હે? આ સ્પીડ વધે છે. વોટર ને આ ખાલી અત્યારે ફટિંગ. તો ખાલી 30 જ રાખીએ પેલું ફાટ ફાટ કરતું હતું ને આપણે. અરે બીજું શું ભાઈ હા એને ને ક્યારેક સ્પીડ આમાંની ક્યારેક પડી જાય અહીંયા નીચે આપણે શું કરી જાડી રબરની કોઈ સીટ લઈ ડબલ સેટ ટેપ મારી દઈએ નીચે ક્યાં ભાગમાં અહીંયાથી ક્યાં નીચે પડી જાય છે ને આને